અકસ્માનીય વંદનીય શ્રી ગરજીભાઈ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આજના આ પ્રસંગને અને આપણે મહેસાણા સાહેબના જીપીયુના તમામ મેમ્બરોને આશીર્વાદ જણાવશે. શ્રી ગરજીભાઈ સુતરિયા સાહેબ. પકડવું પડશે થોડી વાર, થાક લાગે, થોડી વાર પકડ, થાક લાગે, વારા પછી અમે લઈ જઈશું, થાક લાગે. જય સરદાર. જય સરદાર. સરદાર ધામ વિશ્વ પાટીદાર સમાજ મિશન 2026 અંતર્ગત જીપીપીઓ ગ્રુપ મહેસાણા ના ઉપસ્થિત સૌ મેમ્બર ભાઈઓ અને બહેનો, વિશેષ ઉપસ્થિત સરદાર ધામના આપણા ગૌરવવંતા ટ્રસ્ટી ભાઈ શ્રી ચંદુભાઈ વિમલ ગ્રુપ તેમજ શ્રી મંગલદાસભાઈ પટેલ મારા ટ્રસ્ટી છે, શ્રી મનુભાઈ જીપીપીઓ એક સતત યુવાનોની ચિંતા કરતા એવા ભાઈભાઈ પટેલ સરદાર ધામમાં સમિતિત રહે અને સતત મને ઊંઘ આપે છે, ખૂબ સારી સેવા કરે છે કે પટેલ. આપ સૌને સરદાર ધામ ટ્રસ્ટ વતી હૃદયના ઉમળકાથી આવકારું છું. અને જીપીપીઓ એક સરદાર ધામનું મહત્વનું અંગ છે. બિઝનેસ ક્ષેત્રે, વેપાર ઉદ્યોગ ક્ષેત્રે એકાબીજીને ઉપયોગી થઈ અને ખૂબ વિકાસ કરે, પરસ્પર ઊંઘ આપે, માર્ગદર્શન આપે અને સમાજના મોટા ઔદ્યોગિક ગૃહો જે છે એની બરોબરી કરવા માટે તે લોકોની જોડે વધુમાં વધુ સંકલન કરી તેમના સફળતાના જીવન મંત્રો જે છે એમાંથી પ્રેરણા લઈને એક જીપીપીઓનો મેમ્બર મોટો બિઝનેસમેન બને એ ભાવનાથી અને પરસ્પર ઉપયોગી થવા માટેની ભાવનાથી પાટીદાર સમાજનો રૂપિયો અંદર ને અંદર વધુ વિકસે, ઉપયોગી થાય એ ભાવનાથી જીપીપીઓની જે રચના કરી છે અને એ મૂળ ભાવનાને મહેસાણા જીપીપીઓ ગ્રુપે ખૂબ સારી રીતે જીલી છે. એમાં અહીંના મોવડી મંડળ, આપણા વડીલોનું, ટ્રસ્ટીઓનું ખૂબ શ્રી ફળોરીઓ છે, ખાસ કરીને અજીતભાઈ પટેલ, એમને જે હોલ આપી અને આપણને પ્રોત્સાહિત કર્યા છે એ બદલ એમને પણ અત્યારે યાદ કરીને અભિનંદન આપીએ છીએ. અને પાટીદાર સમાજને સાથે અને એમની આગળની જે યોજનાઓ છે એ યોજનાઓને અનુરૂપ એક સરસ મજાનો આગામી વર્ષમાં હોલ થાય. એના માટે મંગલદાસ ચંદુભાઈ કોઈની જગ્યા આપણને મળતી હોય તો આપણે જીપીપીઓ વાળા ભાઈ પાસે કોઈ લાગણી કે માંગણી વ્યક્ત નથી કરી, અમારા હૃદયની વાત કરું છું. આ બધા સ્વાવલંબી છે અને કેવા છે, આત્મનિર્ભર છે. અને સાહેબ તમને ખુશી થાય, આ બધો સામાન જે વસાયો છે બધો એમાં સરદાર ધામ ટ્રસ્ટ પાસેથી, અમદાવાદ પાસેથી એક રૂપિયો માંગ્યો નથી. તો મોટા મોટા લેન્ડ બેંક ધરાવે છે પાટીદાર સમાજના ઉદાર ભાવના વાળા, એમને અમારી ટીમ મળશે તમારા સહયોગ સાથે, તમને સાથે રાખી મળશે. કઈ રોડ કાંઠાની લેન્ડમાર્ક ફેમસ હોય એવી જગ્યા આપે, ત્યાં વહેલી તકે મિની સરદાર ધામ થાય. એમાં નાના મોટા હોલો હોય, થોડા રૂમો હોય, વ્યવસ્થાઓ હોય, બધી ટેકનોલોજી, આઈડિયોલોજી, માઇન્ડ પાવરથી બધું વિકાસ થાય સૌનો. એ માટેનું એક મિની સરદાર ધામ અહીંયા બને
એવી હું સરદારધામ ટ્રસ્ટ વતી લાગણી વ્યક્ત કરું છું અને શુભકામના એ રીતે પાઠવું છું કે 2 વર્ષમાં સરદારધામ મિની સરદારધામ અહીંયા થઈ જાય. આ તાળીઓનો જે નાદ છે, તાળીનો નાદ છે, એ બતાવે છે કે ખૂબ ઉર્જા, ઉમંગ અને ઉત્સાહ રહેલો છે. એને આપણે જીવશું. સાંપ્રત સમયની માલિકા માત્ર વ્યાપાર ઉદ્યોગ નું ફિઝિકલ નહીં પણ ઓનલાઈન પણ તમે લોકોએ જે કામ કર્યું એ ખૂબ કાબિલેદાર છે. એની સાથે સાથે તમે સમાજ ધર્મ અને રાષ્ટ્ર ધર્મ બજાવ્યો છે, જે જીપીવીઓ પ્રાણવાયુ ગ્રુપની રચના કરીને અને ખાસ કરીને વેક્સિનેશન માટેની જે અવેરનેસ જાગૃતિ લાવવી જોઈએ એ માટેનું 300 કિલોનું એક ઇન્જેક્શન, વેક્સિનેશનની બોટલ સાથેનું અને લગભગ 35 ફૂટ ઊંચું છે અને વેક્સિનેશનની જે બોટલ છે એ 15 ફૂટ જેટલી લંબાઈ છે એવું મેં જોયું. તો એ મુખ્ય રસ્તા રાજદ્વારી માર્ગ ઉપર તેને મૂક્યું છે. લોકોને ધ્યાન દોરાય. વહીવટી તંત્રએ પણ આપણને સૌને મદદ સારી કરી છે અને તમે જે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, સમાજમાં એક અવેરનેસ લાવવા માટેનો શ્રેષ્ઠ નિસ્વાર્થ પ્રયાસ કર્યો છે, એ બદલ તમને સૌને અભિનંદન સાથે સેલ્યુટ કરું. લગભગ 10-12 દિવસ પહેલા ભાઈભાઈ મને વાત કરી કે જીપીવીઓ પ્રાણવાયુ ગ્રુપ, પ્રાણવાયુ શબ્દ એવો સરસ રાખ્યો છે ને, કારણ કે એક જ વાત બધી સાથે ચાલતી હતી, ઓક્સિજન 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 આખા દેશમાં. તો નામ પણ સરસ તમે શોધી પાડ્યું છે. ભાઈભાઈ મને કીધું કે આપણા પ્રાણવાયુ ગ્રુપના મિત્રો તમને અનુકૂળતા હોય તો થોડી વાર મળવા માંગે છે, મેં બોલાવો. અને આપણે કોન્ફરન્સ રૂમમાં સાથે બેઠા ત્યાં અમદાવાદ, અને મેં પણ લાગણી વ્યક્ત કરી કે જલ્દી વહેલી તકે મહેસાણાના જીપીવીઓ અને યુવા કેસના તેજસ્વીના ભાઈ બહેનો સાથે મારે એક દિવસ સાથે રહેવું છે. પરિસ્થિતિ પ્રસ્થાપિત થાય ત્યારે સાથે એક દિવસ રહેવું છે. વિચારોની આપ-લે કરવી છે, વિચાર ગોષ્ઠી જેવું હવે કરીશું. પરંતુ જ્યારે મને આ ફોટો બતાવ્યો ગ્રુપમાં વેક્સિનેશન અવેરનેસ માટે, ત્યારે બાકી રહેવાનું નહીં. એટલે ભાઈ કીધું એ લોકોને કોઈ ન પડતી હોય તમે જલ્દી ગોઠવો, આપણે કાલે જવું છે. ખૂબ બધી આ નાની ઉંમરમાં પરિવારની ચિંતા, ધંધાની ચિંતા, પોતાના આરોગ્યની પરવા કર્યા વગર સમાજનું, દેશનું એટલું સરસ કામ કરવું, અને એ માટે આપણે એમને પીઠ થાબડવી જોઈએ. એમની વચ્ચે ઉપસ્થિત રહી એમની વિચારો એટલે કે એમની વાચાને આપણે અનુમોદન આપવું જોઈએ. અને આજે બહુ લાંબી વાત નહીં કરીએ, પરંતુ તમને જાણકારી આપું તો સરદારધામ આપણી સમસ્ત પાટીદાર સમાજની એકતાનું ધામ. સરદારધામ 200 કરોડના ખર્ચે 1600 દીકરા દીકરીઓ રહેવા માટેની પરવડે તેવી વ્યવસ્થા સાથેનું લોકાર્પણ માટે તૈયાર થઈ ગયું છે. હવે સમય અને ઈશ્વર આપણને અનુકૂળ સમય કરી આપે એટલે આપણે લોકાર્પણ કરશું. બીજી ખુશીની વાત એ છે કે લગભગ 200 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો, પરંતુ આપણે કરજમાં રહીએ ને તો ફરજમાં રહી શકીએ અને વધુ સારું કામ કરી શકીએ. અને સાંપ્રત સમયની આગામી જરૂરિયાતને ધ્યાનમાં લઈને સરદારધામની દિવાલ ટુ દિવાલ આપણે 10,000 વાર એફપી જગ્યા મેળવી લીધી છે. એમાં વહેલી તકે 2500 દીકરીઓ રહી શકે. અત્યારની એફએસઆઈના ગણિત પ્રમાણે 2500 દીકરીઓને રહેવાની, જમવાની, તાલીમની, માર્ગદર્શનની વ્યવસ્થા હશે. એ માટે પણ કદાચ દિવાળી પહેલા આપણે 2500 દીકરીઓ માટેનું કન્યા છાત્રાલયનું પણ ભૂમિપૂજનનું પણ બીજું આયોજન કરીશું. 200 કરોડનો પ્રોજેક્ટ આ છે, 150 કરોડનો બીજો પ્રોજેક્ટ છે. આ મેં
2500 દીકરીઓ માટેની વાત કરી. 100 કરોડનો પ્રોજેક્ટ વડોદરા ખાતે શરૂ થઈ શક્યો છે. ત્યાં 5 માળનું અતિથિ ભવન તો 5 માળ સુધી બાંધકામ શરૂ થઈ ગયું છે. 100 કરોડનો પ્રોજેક્ટ ભાવનગર ખાતે શરૂ થઈ ચૂક્યો છે. કહેવાનો મતલબ એ છે, હું તમને એક આશયની ઝલક એ આપવા માંગુ છું કે સરદાર ધામ સતત યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે અને સંકલ્પબદ્ધ છે. ત્યારે આપણે સરદાર સાહેબના વિચારોમાંથી પ્રેરણા લઈને આપણે નક્કી કરી લીધું છે કે પાટીદાર સમાજનો ભવ્ય અને દિવ્ય ઇતિહાસ લખાશે. આઝાદી પછી અત્યાર સુધીમાં જે કામો થયા છે, શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, પર્યાવરણ ક્ષેત્રે, જળ બચાવો, બેટી બચાવો ક્ષેત્રે ઘણા કામો આપણી સંસ્થાઓએ, આપણા સમાજ શ્રેષ્ઠીઓએ કામ સારા કર્યા છે. પરંતુ યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના વિચારને સાકાર આપવા માટે પાટીદાર સમાજના તેજસ્વી દીકરા દીકરીઓને સોમાનને ભોગે ક્યાંક ગલીમાં જઈને હાથ લાંબો ન કરવો પડે, એ માટે એક નવો પ્લેટફોર્મ આપવા માટે, એક નવો ભવ્યતમ દિવ્ય ઇતિહાસ લખવા માટે સરદાર ધામ જઈ રહ્યું છે અને આપણે સૌ સાક્ષી છીએ. દેશની અંદર જે ઉદ્યોગિક વેપારી મિત્રો, અન્ય અલગ અલગ ધંધા વેપારી ક્ષેત્રે છે, દુનિયામાં બેઠા છે, એ બધાની સાથે આપણે સારું સંકલન ટ્રસ્ટીઓના માધ્યમથી કરી રહ્યા છીએ અને સરદાર ધામ એક વિચાર યાત્રામાં અનુદાનની દ્રષ્ટિએ ટ્રસ્ટી તરીકે, સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડી રહ્યા છીએ. ત્યારે કોઈ લગભગ 10 માંથી 90% રિઝલ્ટ આવે છે. જે જગ્યાએ આપણે વાત કરીએ છીએ સરદાર ધામની વાતને, વિચારને, કાર્યને સમજ્યા પછી કોઈ ના નથી પડતું. આપણે 1.5-2 મહિનાનું વેકેશન રાખ્યું હતું કે અત્યારે બધા ચિંતામાં છે, આરોગ્યના કામમાં પડેલા છે, એટલે કોઈને આપણે ડિસ્ટર્બ કરવા નહીં, ફંડ માંગવાનું. ગઈકાલથી આપણે મોરચો ખોલ્યો છે. એમાં ચિત્તરંજનભાઈ, ડોક્ટર ચિત્તરંજનભાઈએ 1 કરોડ આપ્યા હતા અને 51 બીજા આપ્યા. અહીંયા શંકરભાઈ નું આવતું થોડો થાક થઈ ગયો. એટલે ભાઈલાલભાઈ દિલ્હીથી ફોન હતો, દિલ્હી ભાઈલાલભાઈ પટેલ. મને કે શું કરો છો? મેં કીધું ફોન તમારો આવ્યો, તમે ગોઠવાઈ જાઓ. કે સારું 25 લાખ લખી નાખો. કહેવાનો મતલબ એ છે કે આ પાટીદાર સમાજની વિકાસ યાત્રા છે. એ વિકાસ યાત્રાની અંદર, એ વિચાર યાત્રાની અંદર સૌ લોકો જોડાઈ ગયા છે. લોકોએ એવું નક્કી કરી લીધું છે કે ઈશ્વર અમને જે કંઈ આપ્યું છે એ યુવા શક્તિના વિકાસ માટેનો સદુપયોગ થવો જોઈએ. શિક્ષણ છે એ પાયાનું કામ છે. શિક્ષણ દ્વારા આપણે 5 ક્ષેત્ર સિદ્ધિ મેળવવા જઈ રહ્યા છીએ. રાજતંત્ર, વહીવટીતંત્ર, ન્યાયતંત્ર, મીડિયા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રે, આ 5 ક્ષેત્રે આપણે આગળ જવું છે. દુનિયામાં આર્થિક સામ્રાજ્યિક ક્ષેત્રે યહૂદી સમાજની બોલબાલા છે. જુઈશ લોકો, જે ઇઝરાયલ છે, ઇઝરાયલ તમે જાણો છો આજુબાજુના 13 કન્ટ્રી છે, મોમેડિયન કન્ટ્રી. કેટલી વસ્તી છે? 80 લાખથી વધુ નથી. પાટીદાર સમાજની વસ્તી કેટલી છે? લગભગ 1.25 કરોડથી વધુ છે. આપણે ઘણું કરી શકીએ એમ છીએ. આપણે કોઈ દબાવવા માટે કંઈ વિચારતા નથી, કશું નહીં. પરંતુ આપણા સ્વમાન માટે, આપણી સમૃદ્ધિ માટે, આપણી સુરક્ષા માટે, આપણા દીકરા દીકરીઓને એક દેશ અને દુનિયા સાથે તાલ મિલાવવા માટે ક્યાંય આપણે દુનિયામાં પાછળ ન રહી જઈએ, એ માટેનો સરદાર ધામનો પ્રયાસ છે. સરદાર ધામ ઈચ્છે છે કે ગામડામાં, દૂર ગામડામાં બેઠેલી માતા હોય, એમનું તેજસ્વી બાળક હોય, દીકરો હોય કે દીકરી હોય, ફીની બાબત હોય, અથવા તો ગ્રેજ્યુએટ થઈ ગયા હોય, પછીની વાત હોય, એમને સારી નોકરી જોઈતી હોય, સરકારી સેવામાં જોડાવવું હોય, બિઝનેસ ક્ષેત્રે આગળ વધવું હોય,
આપણે એવી પરિસ્થિતિ નિર્માણ કરવા માંગીએ છીએ ગામડામાં બેઠેલી માતા હોય એમનું સપનું સાકાર કરવા માટે એમના દીકરા દીકરીઓને આન બાન શાન સાથે સોમાન સાથે સરદાર ધામ પ્લેટફોર્મ આપણે એમને ભણાવી દે ગણાવી દે નાના મોટા વેપાર ઉદ્યોગ ક્ષેત્રે નોકરીમાં જોડી દે એ માટેનું કામ સરદાર ધામ કરવા જઈ રહ્યું છે. હવે વાત રહી કેટલા લોકો મોટા ઉદ્યોગિકો આપણને અનુદાન આપવા માટે તત્પર છે. આપણે પરિસ્થિતિ એ પણ નિર્માણ કરવા માંગીએ છીએ. મેં કીધું એમ કે વેપાર ઉદ્યોગ નોકરી રાજતંત્ર વહીવટીતંત્ર ન્યાયતંત્ર મીડિયા ક્ષેત્રે લોકો જાય, પરંતુ ઉદ્યોગિક મિત્રો સ્વયંભૂ રીતે, કારણ કે પૈસા માંગવાની ખૂબ મોટું કામ છે સાહેબ. દુનિયામાં જેની પાસે પૈસા લેવાના નથી એની પાસે પૈસા સીધા 50 લાખ 1 કરોડ રૂપિયા 25 લાખ માંગવા એ કઈ અઘરી વાત છે. અઘરી વાત છે, મોટી વાત છે, અશક્ય નથી, પણ અઘરી વાત છે. પૈસા માંગવા એક કામ છે, માગ પણ લખાયા પછી લાવવું ને બીજું કામ છે. અને લાવ્યા પછી પરિણામ આપવું, કામ કરવું, માળખાકીય વ્યવસ્થા ઊભી કરી, એક કામ. ત્રીજું કામ, ચોથું કામ છે જે કીધું એ દિશામાં પરિણામ આપવું. આ 4 કામ છે. અને 5મું કામ છે એ બહુ અઘરું છે, શિવ જેવું છે. સૌને સાથે રાખીને સાંભળવા, સંભાળવા, સાચવવા. હા ભાઈ તમારી વાત સાચી. હા બરાબર, 100% તમે હાસા બરાબર. આ રીતે આ પંચામૃત કામ છે. ઈ કામ જ્યારે આપણે બધાને હારે રાખીને કરીએ છીએ ને એનો જે એક આનંદ છે, એની એક તૃપ્તિ છે, તૃપ્તિનો જે ઓડકાર છે, તો એમ લાગે કે જીવતા જગતી વાયના થઈ મુક્તિ મળી. હવે મારે કહેવાનું તાત્પર્ય પાછળ એ હતું કે જેવી રીતે 65% ઇન્કમ ટેક્સ હતો વર્ષો પહેલા, ધીમે ધીમે કરતા 30% આવી ગયો, બરોબર ને? તો પાટીદાર સમાજનો ઉદ્યોગપતિ કે વેપારી એની સૃષ્ટિ ક્યાંય હોય પણ દ્રષ્ટિ સમાજ તરફ રહેવી જોઈએ. ઈ અડધો ટકો કે ટકો 30% ની ઉપર લટકાનો અડધો ટકો કે ટકો પાટીદાર સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે એ સંસ્થામાં આપે, સ્વયંભૂ આપે. જેવી રીતે આપણે માતાજીના મંદિરે કઈ આપણે ધર્માદો મૂકવા જતા હોય, શંકરના મંદિરે મૂકવા જતા હોય, એવી રીતે સરદાર ધામમાં સરદાર સાહેબના ચરણોમાં આવી અને યુવા શક્તિના ઉજ્જવળ ભવિષ્ય માટે પાટીદાર સમાજનો ઉદ્યોગપતિ વેપારી મિત્ર અડધો ટકો આપી અને પાટીદાર સમાજના જે ટીમના લોકો જે કામ કરે છે, સ્વમાનને ભોગે, આરોગ્યના ભોગે, પરિવારને ભોગે, ધંધાના ભોગે, એમને ઠીક રીતે જાળવી રાખવા માટે સ્વયંભૂ અનુદાન આપતા થાય અને પાટીદાર સમાજને એક સમૃદ્ધિના ટોચે પહોંચાડવા માટે જે નમ્ર પ્રયાસ સરદાર ધામ કરે છે એમાં ઉપયોગી થાય ને આ પરિસ્થિતિનું આપણે નિર્માણ કરવા માંગીએ છીએ. સ્વયંભૂ. અને એના માટે એક જ કામ કરવાનું છે, આપણે પરિણામલક્ષી કામગીરી કરવાની. જ્યારે તમે પરિણામ આપો ને ત્યારે લોકો તમારી કામગીરીને બિરદાવે છે. જેવી રીતે તમે પ્રાણવાયુ ગ્રુપ કર્યું તો અમને કેમ ન્યાયથી આટલું સતત આજે મહેમાન હોય, કામ હોય, બધું જ બાજુમાં મૂકીને આપણને આવવાનું મન થાય. કારણ કે આપણા પોતાના છે, એટલું સરસ શ્રેષ્ઠ કામ કરે છે વડીલોના આશીર્વાદ માર્ગદર્શન સાથે. તો આપણી કામગીરી દ્વારા આપણે પરિણામ આપવાનું છે. દીકરીઓને ખૂબ વિકસો, ખૂબ આગળ વધો. તમે જે રીતે સમાજ ધર્મ અને રાષ્ટ્ર ધર્મ નિભાવ્યો છે એ બદલ હું ગર્વ અનુભવું છું. અને આગામી સમયની અંદર વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રે મોટા ઔદ્યોગિક વેપારી મિત્રો બનો અને એમાં મોટા ઔદ્યોગિક વેપારી ગૃહોને કોઈને ફોન કરવાનો થતો હોય તમારા ધંધાના વિકાસ માટે તો એની ટાઈમ મને કહેજો. અમારા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આપણા ટ્રસ્ટના ટ્રસ્ટી મિત્રોને પણ કહેજો. અને વહેલી તકે જીદ કરો અને સપનું સાકાર કરો. જીદ એવી કરો, વિકાસની જીદ એવી કરો, પવિત્ર જીદ એવી કરો, વિકાસલક્ષી જીદ એવી કરો કે તમારું સપનું ઈશ્વર માણસના રૂપમાં, ઇન્સાનના રૂપમાં એટલું તમારું સપનું સાકાર કરે, આપણું સૈયારું સપનું સાકાર કરે. એ માટે વહેલી તકે 5 જણાને ધ્યાનમાં રાખો કે લેન્ડ બેંક કોણ કોણ ધરાવે છે મેન રોડ ઉપર, અને બરાબર વ્યવસ્થિત ધ્યાન રાખી પછી આપણે ચંદુભાઈને, મંગળદાસભાઈને, દશરથભાઈને, બધાને ડીએમને, બધા મિત્રોને, અજીતભાઈને બધાને હારે રાખી મીટિંગ કરીને પછી આપણે મળવા જશું.
અને समाज માટે शिक्षा के लिए दीक्षा लिया है तो भिक्षा मांगेंगे अपनों के पास। तो ये सपनों जल्दी साकार थाय। महाराज तो वारंवार प्रतिज्ञा लेवाई जती होय छे અને એ પ્રતિજ્ઞાનું પાલન ઈશ્વર કરાવે છે સૌના માધ્યમથી। તો હવે હું એક નાનકડી પ્રતિજ્ઞા વ્યાસબી વિકાસ માટે લઉં છું, સ્વયંભૂ લઉં છું કે મહેસાણામાં મિની સરદાર ધામ બનાવવા માટે જ્યાં સુધી જગ્યા ન રખાય ત્યાં સુધી હું મહેસાણા પગ નહીં મૂકું। આ મારી વ્યાસબી અને સ્વયંભૂ મારી પ્રતિજ્ઞા છે। જગ્યા રખાય, શું કામ ન રખાય? આવા લોકો બધા બેઠા હોય, શિખંડી જેવું અદકસુર નહીં કરીએ આપણે। મેં વડોદરામાં પ્રતિજ્ઞા લીધી હતી કે સરદાર ધામની જગ્યા નહીં રખાય વડોદરામાં, મંગળધામને ખબર છે ત્યાં સુધી વડોદરામાં હું નહીં જાઉં અને જગ્યા રખાઈ ગઈ। 100 કરોડનો પ્રોજેક્ટ શરૂ થઈ ગયો, અતિથિ ભવન બની જવા આવ્યું છે। એક આગ, એક ઈચ્છા શક્તિ, એક સંકલ્પનો કોઈ વિકલ્પ નથી હોતો છે। तो आ मारा संकल्पनी साथे एक आत्मा जोड़ाયેલો છે, પરમાત્માનો અંશ જોડાયેલો છે। આ વિકાસની પ્રતિજ્ઞા છે। આ વિકાસને એક નવો ઓપ આપવા માટેની આ પ્રતિજ્ઞા છે। તો એમાં આ મારા જે વિચાર છે એને અનુમોદન આપવું હોય કે આ વિચારને માટે, આ કાર્યના માટે પોતાનો વિચાર વ્યક્ત કરવો હોય તો હું ચંદુભાઈ મારા મિત્ર છે, વડીલ મિત્ર છે, જે મને જ્યારે મેં એની કીધી બાબતમાં ક્યારે ના નથી પડી એવી ખૂબ હસ્તી છે અને ખૂબ ઈશ્વરની કૃપાથી પરમાત્માએ એમને જે કાંઈ આપ્યું છે એનો સદુપયોગ સારી રીતે સમાજમાં કરે છે। હું આ પ્રતિજ્ઞાને ફરીને દોહરાવું છું, 100% એમાં આપણે અદકસનું સમાધાન ક્યારેય નહીં કરીએ, બરાબર? દરેકની પાસે ગ્લાસ હોય છે, ગ્લાસમાં બારીક નજરથી જોતા હોય છે, આપણી પ્રતિજ્ઞામાં કેટલું બાંધછોડ કારણ વગરનું કરીએ છીએ। એટલે મહેસાણા ખાતે સરદાર ધામની જગ્યા રખાય, શાયદ દાનથી આવે કે વેચાણથી આવે, જે સ્વરૂપે આવે, બરાબર? કાર્યક્રમ કરશું તો ઓનલાઈન કરશું, ઓનલાઈન તમે આદેશ કરશો તો હું પ્રગટ થાય, આખો પ્રગટ જમીન રખાશે, પછેટ થાય। જય સરદાર, જય હિન્દ, વંદે માતરમ। સપનાના સ્વરૂપે નહીં, હકીકતના સ્વરૂપમાં સાકાર કરવા જેવું લાગતું હોય અને જરૂરી લાગતું હોય, ઉભા થઈને જય સરદાર બોલો।